તમે કલાકારો બોલો બહુ સારું, પણ એવું જીવો નહીં. મેં કીધું બધું અમારે કરવું, બોલીએ અમે જીવો તમે, એવું નથી. હકીકતમાં બોલે અને જીવવું જ પડે. હા, એક નાનકડી વાત કરી દઉં. ભગવાન બુદ્ધની પાસે એક બાઈ આવે છે, આંગળી એક છોકરું છે, અને ભગવાન બુદ્ધને એ બાઈ એમ કે છે કે તથાગત મારો દીકરો ગોળ બહુ ખાય છે અને ગોળ ન ખાય એવી કંઈક સલાહ આપે. તો ભગવાન બુદ્ધે શું કીધું? આવતીકાલે આવજો બેન. કાંઈ વાંધો નહીં. એટલે બીજે દિવસે બેન છોકરાને તેડીને ભગવાન બુદ્ધ પાસે જઈને કીધું કે અમે આવી ગયા માં દીકરો, મારો દીકરો ગોળ બહુ ખાય છે, તો તમે એને કંઈક કહો. ભગવાન બુદ્ધે શું કીધું? બેટા ગોળ ન ખાતો. તો ઓલી બાઈએ એમ કીધું ગઈકાલે કહી દીધું હતો, અટણે ધોકો ખવડાવ્યો આજે એના કરતા. તો કે ગઈકાલે હું ખાતો હતો, પેલા મારે મૂકવો પડે પછી હું કહી શકું. એમાં સંતો જીવી અને પછી બોલે છે, એટલે એની અસર થાય છે.